હે ગાઈસ, રામ રામ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. હમણાં ઘણા દિવસથી મારો વ્લોગ કન્ટિન્યુ નથી આવતો કારણ કે થોડીક તબિયત ખરાબ હતી અને આજે વ્લોગ શરૂ કર્યો છે. મમ્મી પાસે આમે ઝાડવાને પાણી અને હું અહીંયા સમારું છું શાક, કારણ કે આજે કોબી બટાકાનું શાક બનાવવાનું છે. તો હું શાક સમારું છું. અને હજી આજે વોટિંગ ડે છે, તો આજે વોટ આપવા પણ જવાનું છે. તો તમે ઘણા બધા તો વોટ આપી આવ્યા હશે અને અમારે જવાનું છે બપોર પછી. તો કન્ટિન્યુ રહ્યો મારા વ્લોગમાં. તો ગાઈસ, જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ વોટિંગ આપવા. જો આ છે મારું આધાર કાર્ડ અને આ છે વોટિંગ સ્લીપ. તો હું ને મમ્મી જઈ રહ્યા છીએ વોટ આપવા. મારો દુપટ્ટો ન લીધો, દુપટ્ટો ન લીધો, કાંઈ નહીં, હાલશે. તડકો તો છે બહુ. કાંઈ નહીં મમ્મી, હવે હાલશે. દાદા અહીંયા ન્યૂઝપેપર વાંચે છે. આવા કાળા તડકાનું કોઈ નથી જો અમારા સિવાય. તો આ સ્કૂલે આપવાનો છે વોટ. આ છે અમારા ઢોરાની અંદર આવેલી પ્રાથમિક શાળા. કોઈ છે તડકાનું જો કોઈ નથી, બધા વોટિંગ. તો ગાઈસ, મેં વોટ આપી દીધો છે અને મમ્મી ગયા છે વોટ આપવા. ચાલો, એણે પણ વોટ આપી દીધો. તો ગાઈસ, અમે વોટ આપી દીધો છે અને હવે જઈએ છીએ ઘરે. આ છે અમારા ગામની ગલીઓ. જો કેટલો મોટો આંબો છે પણ આમાં એકેય કેરી નથી. આ છે અમારા પાડોશીનું ઘર અને આ છે અમારું ઘર. જો ગાઈસ, આમાં બે બચ્ચા છે કાળી ચકલીના. દેખાતા નથી પણ થોડાક ધરે દે, એટલે સાસુ હોય ને તો ફોટો પાડી લે તો દેખાય. મસ્ત છે, ક્યુટ નાના નાના મોટા છે. ચલો, ચકલી આવશે, અહીંયા જ બેઠી હોય ક્યાંક. કાળી દેવ ઓલા સવારમાં જોતી ને તો એવી મળી બોલવા. અરે ચકલી અહીંયા હોય ને, એ કાળી દેવ કહે ને કે કાળી ચકલી, એ અહીંયા હોય ને તો આપણે અહીંયાથી આવીને તો ચાંચ મારે છે. અત્યારે નથી નકર સવારમાં તો ત્યાં બેઠી હતી. સવારમાં મસ્ત એ ઊંચા બસા દેખાતા. મમ્મી, તમારા હાથે કેમ છે હવે? તો ગાઈસ, વોટિંગ કરીને ઘરે આવી ગયા છીએ હું ને મમ્મી બે. તો હરેક નાગરિકની ફરજ છે કે વોટ આપવો. ભલે તમે ગમે એને આપો, પણ વોટ અવશ્ય કરો, કારણ કે એક આપણે ભારતના નાગરિક તરીકે એક ફરજ હોય કે એક આપણો અધિકાર હોય છે વોટિંગ કરવું. અને જો તમે પણ વોટિંગમાં બાકી હોય તો અવશ્ય આપો વોટ. અને આજે લોકશાહીનો દિવસ છે, તો બધા સાથે મળીને ઉજવીએ, કારણ કે આજે એક ઉત્સવ જ કહેવાય વોટ આપવો એ. અને ચાલો હવે થોડીક વાર સૂઈ જઈએ, કારણ કે બપોરના વાગ્યા છે 2, એટલે થોડીક વાર આરામ કરી લઈએ. તડકો પણ બહુ છે. તો ગાઈસ, વોટિંગ કરીને આવીને પછી સૂઈ ગયા હતા, કારણ કે થોડીક તબિયત ખરાબ છે, એટલે દવા પણ પીધી હતી તો સારી ઊંઘ આવી ગઈ હતી. અત્યારે વાગ્યા છે 5, તો બી હાલ હું ઉઠી છું. હજી મોઢું નથી ધોયું, ફ્રેશ નથી થઈ, તો બી હાલ ઉઠી છું. હવે મમ્મીને જગાડું, કારણ કે એને પણ હજી દવાખાને જવાનું છે ડ્રેસિંગ કરાવવા. મેં પતાવ તમારે હજી ડ્રેસિંગ કરાવવા જવાનું. જો ગાઈસ, ઘણાને એમ થતું હશે કે અહીંયા શું થયું, પણ અહીંયા મારી મમ્મીને ગાંઠ હતી તો એનું ઓપરેશન કરાવ્યું છે.
તો અત્યારે ડ્રેસિંગ કરાવવા જવાનું છે. તો મમ્મી જાગી ગયા છે ને હવે હું જો આ કપડાં વાળી લઉં, પછી મમ્મીને મોકલું ડ્રેસિંગ કરાવવા, કારણ કે મમ્મી ગયા છે મોઢું ધોવા. ત્યાં સુધીમાં હું ફટાફટ કપડાં વાળી લઉં. હજી તો મમ્મી જાય છે ડ્રેસિંગ કરાવવા. હા, ડ્રેસિંગ કરે એવું ગામમાં વસ્તુ લેતી આવું. હા ને પાટો જોડાય, બીજો પાટો બદલે. દવા ખૂટી ગઈ છે ને, હા દવાઈ લેતા છો. થોડીક દવા લેતી આવું અને ટૂપ દે ને તો ટૂપ સોપડવાની લેતી આવું. ને હું અહીંયા બેઠી બેઠી કાપું છું, નખ વધી ગયા છે. તો ગાઈસ મમ્મી ગયા છે ડ્રેસિંગ કરાવવા અને હું અહીંયા જો બેઠી બેઠી નખ કાપું છું, કારણ કે મમ્મીને તો થોડુંક સારું છે એટલે નહીંતર હું જાતી ત્યારે, પણ મમ્મી કે આજે હવે સારું છે, ખાલી ડ્રેસિંગ કરાવવાનું છે એટલે તું નહીં તો ચાલશે. એ થોડીક વસ્તુ લાવવાની હતી બજારમાંથી, એટલે મમ્મી ગયા છે વસ્તુ લેવા અને ડ્રેસિંગ કરાવવા. અને બસ આજના વિડીયોમાં એટલું જ. જો તમને ગમ્યું હોય તો લાઈક શેર ચોક્કસ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, બાય બાય.